દુનિયામાં જે બદલાવ માંગતા હો તે પોતાનામાં લાવો. આ વાતને સાર્થક કરી બતાવી આપણા દેશના બાપુ તરીકે ઓળખાતા મહાત્મા ગાંધીજીએ 24 દિવસ 241 માઇલની આ સફર 12 માર્ચ 1930ના દિવસે ગાંધીજીએ અમદાવાદથી દાંડી કૂચની શરૂઆત કરી હતી. સવારે 6:30 વાગ્યે 78 સત્યાગ્રહીઓ સાથે મીઠાના કાયદાને તોડવા દાંડી કૂચનો આરંભ કર્યો. આગળ જતા બીજા 2 સત્યાગ્રહીઓ આ દાંડી કૂચમાં જોડાયા. એમ ગાંધીજી સાથે મળીને કુલ 81 સત્યાગ્રહીઓ આગળ વધતા જાય છે. આ કૂચ દરમિયાન ઘણી જગ્યાએ રાત્રિ રોકાણ કર્યું. ગાંધીજી અને આ કૂચમાં જોડાતા જતા સત્યાગ્રહીઓનું ઠેર ઠેર સ્વાગત થાય છે. 27 માર્ચ 1930ના દિવસની વાત. સજોદમાં ગાંધીજીએ આપેલા ભાષણનો એક નાનકડો અંશ તમને કહી સંભળાવું. 60 કરોડ પરદેશી કાપડના, 25 કરોડ દારૂના અને 6 કરોડ મીઠાના, એ બધા જ બચાવીએ તો આપણામાં નૂર આવે અને સ્વરાજ પણ મળ્યું એમ સમજજો. મીઠાનો કર તો હવે ગયો જ છે, એટલે હવે તમારામાંથી આ લડતમાં ન આવનાર હોય તે બધા જ આ 2 વસ્તુમાં મદદ કરજો. પરદેશી કાપડનો ત્યાગ કરીને તમે બધા ભાઈ બહેનો ખાદી પહેરો અને તે જ સાચો ધર્મ છે તેમ સમજજો. આ ગાંધીજીના ભાષણનો નાનકડો અંશ. અને આગળ વધીએ તો સજોદથી સાંજે 6 કલાકે દાંડી કૂચ આશોદ થઈને દિગસ સુધી પહોંચ્યા બાદ રસ્તામાં નાનકડા ગામમાં પ્રાર્થના કરી અને ત્યાંથી ખેતરાળીના રસ્તે માંગરોળ આવી પહોંચ્યા. માંગરોળમાં સૌએ ઉમળકાભેર સ્વાગત કર્યું અને સ્થાનિક મંદિરોમાં ઉતારો આપ્યો. ડોક્ટર ચંદુભાઈએ કહ્યું કે હવે ભરૂચ જિલ્લામાં મહાત્માજીનો એક મુકામ બાકી છે. ખેડા જિલ્લા પાસેથી લીધેલી જવાબદારી સુરત જિલ્લાને સોંપવાની થશે. બસ પછી તો દાંડી કૂચ બાકીના સ્થળોએ આગળ વધતી ગઈ અને વધારે માત્રામાં આ દાંડી કૂચમાં લોકો જોડાતા ગયા. ને કહેવાય કે 6 એપ્રિલનો એ દિવસ ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરે લખાઈ ગયો. અમેરિકા, જર્મની, જાપાન સહિત અનેક દેશોમાં એના સમર્થનના પડઘા પડ્યા. આપણા દેશમાં અનેક યુવાનો, વૃદ્ધો, બાળકો અને બહેનોએ કુરબાનીનો જ્વલંત ઇતિહાસ રચ્યો. આપણા દેશની મુળદાલ પ્રજામાં પ્રાણનો સંચાર થયો. એને કારણે દાંડી કૂચની લડત આપણા દેશના ઇતિહાસમાં અમર બની ગઈ છે. આવી આ દાંડી કૂચને આ 12મી માર્ચે 95 વર્ષ પૂરા થઈ 96મું વર્ષ બેસે છે. આથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા યુવાનોમાં રાષ્ટ્રભાવનાને જાગૃત કરવા, આઝાદીની લડતમાં પોતાનું સર્વસ્વ હોમનાર દેશના સપૂતોની ભાવ વંદના કરવા સાબરમતી આશ્રમથી દાંડી સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. મહાત્મા ગાંધીજીએ કુલ 389 કિલોમીટરનું અંતર 24 દિવસમાં કાપ્યું હતું. આ સાયકલ યાત્રા પણ એ જ રીતે 24 સ્થળોએ વિશ્રામ કરી લોક જાગૃતિ કરતી કરતી દાંડી પહોંચશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા દાંડી કૂચના ઇતિહાસની અમૂલ્ય ધરોહરોને સાચવવા ઠેર ઠેર યાત્રી નિવાસો ઊભા કરાયા છે, જ્યાં આ ઐતિહાસિક લડતની ઝાંખી કરાવતા સ્મૃતિખંડ, ધ્યાનખંડ, સુવિધાપૂર્ણ રહેવાની સગવડ, વાંચનાલય સાથે કુદરતી ગ્રામ્ય સંસ્કૃતિની મીઠી મહેમાનગતિ માણવાનો અવસર પ્રાપ્ત થાય છે. અને આ વિડીયોમાં તમે સૌ જોઈ રહ્યા છો તે છે યાત્રી નિવાસ માંગરોળ. ગામડાના ખૂબ જ શાંત વાતાવરણ વચ્ચે આ યાત્રી નિવાસ ઊભું કરાયું છે ગુજરાત પ્રવાસન નિગમ, કે જ્યાં સ્મૃતિખંડ, પુસ્તકાલય, ધ્યાનખંડ અને રહેવાની પૂરી સગવડ છે. જ્યાં સ્વચ્છ શૌચાલય અને સાથે સાથે સ્વચ્છ પીવાના પાણીની સગવડ પણ ઉપલબ્ધ છે. તો આવો માંગરોળના આ યાત્રી નિવાસમાં અને અહીંયા રોકાઈને તમે ગાંધીજીના રસપ્રદ ઇતિહાસને, દાંડી યાત્રાને સરસ રીતે માણી શકો છો અને જાણી શકો છો. માંગરોળથી નીકળેલી આ સાયકલ યાત્રા હવે કયા મુકામે પહોંચશે, કયા યાત્રી નિવાસે પહોંચશે, તેની વિગતવાર માહિતી હું તમને જણાવીશ. અને એ જાણવા માટે ગુજરાત પ્રવાસન નિગમની ઓફિશિયલ વેબસાઇટ ચોક્કસથી જોતા રહેજો. અને સાથે thedandipath.com પરથી પણ માહિતી મેળવી શકો છો.